સુરતમાં નકલી ચીજવસ્તુની ભારે ભરખમ ઉત્તરાયણમાંથી ફરી ઝડપાયો શંકાસ્પદ નકલી ઘી। રંગોલી ચોકડી નજીક કોમ્પ્લેક્સમાં પોલીસનો છાપો। સહજાનંદ અને ગજાનંદ નામથી પેકિંગ કરી ઘીનું વેચાણ થતું હતું। રંગોલી ચોકડી નજીક કોમ્પ્લેક્સમાં પોલીસનો છાપો। સુરતમાં નકલી ચીજવસ્તુની ભારે ભરખમ ઉત્તરાયણમાંથી ફરી ઝડપાયો શંકાસ્પદ નકલી ઘી। મોતી માત્રામાં શંકાસ્પદ નકલી ઘીનો જથ્થો અને મશીનરી જપ્ત। પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગને સાથે રાખી કરી કાર્યવાહી। સહજાનંદ અને ગજાનંદ નામથી પેકિંગ કરી ઘીનું વેચાણ થતું હતું। મારું નામ બિહાર નંબર ફૂડ સેફ્ટી ઓફિસર સુરત મહાનગરપાલિકા। સાહેબ શું કાર્યવાહી છે, કેટલી ગંભીર બાબત, કેટલો જથ્થો? હાલમાં પવિત્ર રમઝાન માસ ચાલુ છે, તેથી માનનીય કમિશનર સાહેબથી, માનનીય ડેપ્યુટી કમિશનર સાહેબ, રિજન ઓફિસર સાહેબથી અને માનનીય આરોગ્ય અધિકારી સાહેબ તરફથી ફૂડ ડિપાર્ટમેન્ટને સૂચનાઓ આપવામાં આવી છે કે સુરત શહેર વિસ્તારમાં ફૂડનું વેચાણ કરતી, ઉત્પાદન કરતી તમામ સંસ્થાઓની સઘન તપાસ કરી અને ગુનાઓને પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવાનું। ગત રોજ અમને માહિતી મળે કે 106-108 અવસર પ્લાઝા ઉમરા વેલેન્જા રોડ વેરમુંડા સુરતના સ્થળે આવેલ ટાટા ડેરી પ્રોડક્ટ નામની સંસ્થામાં શંકાસ્પદ ઘીનું ઉત્પાદન થઈ રહ્યું છે, જેથી અમારે ત્યાં તપાસ કરી અને 2 નમૂનાને પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે। તેમજ ત્યાંથી 582 કિલોનો જથ્થો સીઝ કરવામાં આવે છે। સાહેબ ઘીના જથ્થામાં શું યુઝ થતું હોવાનું પ્રાથમિક લાગી રહ્યું છે? આ ઘીનો જથ્થો શંકાસ્પદ હોવાનું લાગી રહ્યું છે અને તેમાં વેજીટેબલ ઓઇલની મિલાવટ થતું હોવાનું શંકા થઈ છે। સાહેબ શું કાર્યવાહી આપણા તરફ પોલીસ તરફથી? અમારા તરફથી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે, તેમજ પોલીસ તરફથી તેમના કાયદા પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।